નમસ્કાર, સજાગ કચ્છમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગયા વખતે આપણે ગ્રામ પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાબતની વાત કરી. ચૂંટણીની વાત આવે એટલે લગભગ બધાને રસ થતો હોય છે, પણ અહીં તો ચૂંટણીનું માહોલ જ્યારે સર્જાવાનો હોય ને એના પહેલાં ભૂકંપ આવે છે. એના પહેલાં બધાને જાગૃત કરવા માટે માણસો દોડતા હોય છે. દોડે એટલા માટે છે કે મારે જીતવું છે, મારે ચૂંટણીમાં ઊભા રહેવું છે. એવી બધી વાતો તમને નવાઈ લગાડે એવી હશે. ગાંધીધામની વાત કરીએ તો આદિપુર ગાંધીધામ લગભગ 1950-51ની વાત કરીએ છીએ. નવી પેઢીને તો ધ્યાન પણ નહીં હોય કે એસઆરસી કરી ભાઈ પ્રતાપના નેજા હેઠળ એસઆરસીનું ગઠન થયું હતું. અને છાસવારે હારા અને નરસા બંને વાતો લોકો સમક્ષ મુકાતી હોય છે. પણ જ્યારે ચૂંટણી આવે ને ત્યારે ઓપન હાઉસ જેવા પ્રોગ્રામો થાય. ઓપન હાઉસ એટલે ખુલ્લા મંચે ખુલ્લી વાતો કરવાની વાતો આવે છે. કોણ શું બોલે છે એ મહત્વનું નથી હોતું, કોણ શેના માટે બોલે છે ને સમજવું રહેતું હોય છે. અખબારમાં તમે જોયું હશે, મંડળી રચી, કારસ્થાન કર્યા, આવા આપણે ઘણી વખત ક્રાઇમના સમાચારો વાંચતા હોઈએ ને ત્યારે આપણે ઇન્ડિકેશન થતું હોય છે. આવી જ વસ્તુ એસઆરસીમાં થતી હોય છે. આનાથી પહેલાં પણ ગત એસઆરસીની ચૂંટણીમાં પણ આવું જ બનેલું, સામસામે આવી ગયેલા. એવું તે શું છે એસઆરસીમાં કે ડાયરેક્ટર પદો માટે આટલી ખેંચતાણ થાય છે, અથવા તો જે લોકો છે પોતાના હિતો સાચવવા માટે શેના માટે આવું બધું કરી રહ્યા છે કંઈ ખબર નથી. બોગસ કામગીરીની વાતો કરનારા જોજો એ લોકો ચૂંટણીના મેદાનમાં આવે છે તો એ આવી ગયા પછી શું કરશે એ કંઈ વાત કરે છે? ચૂંટણી ઘણી નીકળી ગઈ. અત્યારે જે ડાયરેક્ટર છે કે જે ચેરપર્સન છે એને તમે ઓળખતા નહીં હો, પણ છતાંય જ્યારે ચૂંટણીનો માહોલ આવે એટલે બધા ઓળખતા થઈ જાય છે, પછી ભૂલી જાય છે. વાસ્તવિક છે, કારણ કે કોઈની પાસે સમય નથી. અત્યારે ગાંધીધામની જ વાત કરીએ, ગાંધીધામ, આદિપુર અને આજુબાજુના ગામડાઓ સંલગ્ન કરી અને ગાંધીધામ મહાનગરપાલિકા બનવા જઈ રહી છે. દીનદયાલ પોર્ટ ઓથોરિટી છે, એસઆરસી છે, ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી છે. એ લોકોના બંધારણમાં કંઈ એવું તો હશે ને કે એનું વિલીનીકરણ થઈ શકે. જો એક જાહેરનામાથી બધું એક થઈ શકતું હોય, ગામડાઓ બધા સંલગ્ન મહાનગરપાલિકામાં આવી શકતા હોય, તો ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી અથવા તો એસઆરસી કે જે જમીનોની માલિક બનીને અત્યારે બેઠી છે, એ બધું શા માટે ગાંધીધામ મહાનગરપાલિકામાં ન જોઈન્ટ થઈ શકે કે જેથી કરીને લોકોને સુવિધા થાય? આજે કોઈ પણ નાની બાબતમાં એનઓસી લેવાની થાય ને સાહેબ, તો લોકોને પૈસા ચૂકવવા પડે છે. એસઆરસીના, જીડીએના, કેપીટીના અને નગરપાલિકાના સાહેબ લોકોને માત્ર ને માત્ર નુકસાન જ જાય છે. એસઆરસીમાં તો ડાયરેક્ટર બની ગયા એટલે ભૂલી જવાનું, અને જ્યારે પાછી ચૂંટણી આવે ત્યારે વળી કોઈ એવું ઓપન હાઉસ કરી અને મંડી પડવાનું કે ભાઈ ચલો આપણે ચૂંટણી જીતી જઈએ. જીતી ગયા પછીની વાત કરીએ તો અત્યારે ચેરપર્સન છે એ કોણ છે એ તમને ખબર નહીં હોય, પણ અમારે ધ્યાન રાખવું પડતું હોય છે. ડાયરેક્ટરોને તમે કોલ કરો, ઓહો નથી ઉપાડતા. હા, એક વસ્તુ નક્કી છે કે એમના સ્ટાફને ફોન કરીએ છીએ ને તો ફોન ઉપડે છે, બાકી તો એને એ લોકોના જે જવાબ સાંભળીએ ને એટલે આપણને એમ થાય કે ના આજે તાવ આવી જ જશે, એવી બધી વાતો થતી હોય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ચૂંટણીનો ઢંઢેરો વાગી ચૂક્યો છે, ચૂંટણીના રમખાણો થઈ ચૂક્યા છે. કોણ ફોર્મ ખેંચશે, કોણ ઊભું રહેશે, એ બધી વાતો હજી રસ્તામાં જ છે. 16 તારીખે એનું ફોર્મ પાછું ખેંચવા માટેની તારીખો છે, પણ અત્યારથી જ મડાગાંઠો ખોલવાની ચાલુ છે. તો ક્યાંક મડાગાંઠોને વધુ ને વધુ ગાંઠ મજબૂત થાય એ બાબતે પણ થઈ રહ્યું છે. જૂના જે ડાયરેક્ટરો છે એના ઉપરના આક્ષેપો અત્યારે અડીખમ છે. આ બધી વસ્તુ ચૂંટણી દરમિયાન જ આવે છે. પાછી ચૂંટણી આવશે અને ચૂંટણી પતી જશે, લોકો ભૂલી જવાના છે, કારણ કે પોતાના હિત માટેના પ્રશ્નો ઊભા કરનારા જે છે એ લોકો જ રહે છે અને એ લોકો જ ચૂંટણીમાં હોય છે. બાકી એસઆરસીની ચૂંટણીથી કોઈ પ્રજાને લાભ કે નુકસાન થતું હોય એવું હોતું નથી. છતાંય પણ આજે એસઆરસીનું ક્યાંક રોલ આમાં દેખાઈ રહ્યું છે ડેવલપમેન્ટમાં, કે પછી સહભાગી સરકારની સાથે ગાંધીધામ, આદિપુર માટે કંડલાપોર્ટના ચેરમેન તો નોમિનેશનમાં આવે છે ગવર્મેન્ટ તરફથી, પણ એ લોકોને પણ એટલી ખબર નથી કે અમારે કામગીરી શું કરવાની છે, અથવા તો એમણે કોઈ દિવસે પૂછ્યું પણ નથી કે આનામાં અમને શા માટે લેવામાં આવ્યા છે. જો સેવામાં લેવામાં આવ્યા છે તો કંઈક ડેવલપમેન્ટ માટે જ હશે ને. સેન્ટ્રલ ગવર્મેન્ટની પોલિસી છે, સ્ટેટ ગવર્મેન્ટની પોલિસી છે, એને લોકોના હિત માટે લઈ આવવાની વાત છે. આપણે તો એક જ આશા રાખીએ છીએ કે ગાંધીધામ નગરપાલિકાનું જ્યારે નોટિફિકેશન બહાર પડે તો એસઆરસી અને જીડીએ અને કંડલાપોર્ટ આ ત્રણેયનું જે મિલકતો બાબતનું જે હિસ્સો છે એ વિલીન થાય અને લોકો સમક્ષ કંઈક એવી ઉપયોગી માહિતીઓ અથવા તો ઉપયોગી એવા સંસ્કરણો તૈયાર થાય કે જે લોકો લાભ લઈ શકે.
અત્યારે આટલું. હજી SRCનું ઘણું બધું એવું આવવાનું છે. આપને પીરસતા રહેશું. નમસ્કાર.